ચડ ઉતર્યો તાવ કે ભાઈ સવારમાં અત્યારે બધું ઠીક છે, રાત પડશે ને જે પાછો તાવ ચડશે ઈટુ ના ભઠ્ઠે અને ત્યાંથી ઈટુ નો એક ફેરો લખવાનો હે. આ ટ્રેક્ટરમાં ભરાણો નહીં આપણો ફેરો હતો, આપણને ખબર નહોતી. તો ચાલો ટૂંક સમય પહેલાના આ વ્લોગમાં કીધું હતું કે સરપ્રાઈઝ છે એક તમારી માટે. તો સરપ્રાઈઝ આજે ફાઇનલી હું તમને રિવીલ કરું. કેટલા ટાઈમ પછી આવી ગયા છીએ આપણા આઈટીએ. ચાલો અંદર જઈને હોલ ટિકિટ લેતા આવીએ અને પરીક્ષા ટૂંક જ સમયમાં હે. તો ન્યુ બેડ અનલોક. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. મારા અવાજમાં તમને કંઈક ફેર લાગતો હોય છે કારણ કે મજા હમણાં થોડી બગડેલી રહી છે અને આપણે ગુજરાતીમાં આવતું નથી ચડ ઉતર્યો તાવ કે ભાઈ સવારમાં અત્યારે બધું ઠીક છે, રાત પડશે ને જે પાછો તાવ ચડશે એટલે એ રીતનું હે. તો આનું શું કરવાનો કાંઈક ઈલાજ તમે બધા જણાવો મને. બાકી અત્યારે હે ને મસ્ત મજાના પાસ્તા બનાવ્યા છે, ચાલો તમને દેખાડું ને આપણે ખાઈ લઈએ ને પછી આજે ક્યાં જવાનું છે ક્યાં નહીં હું તમને આગળ વિડીયોમાં બતાવું. સોરી ગાઈઝ, અડધા પાસ્તા ખાધા પછી તમને દેખાડવાનું યાદ આવ્યું અને મસ્ત મજાના પાસ્તા બન્યા છે. ચાલો હું તો ખાઈ લઉં ને સૌરભ જોશીભાઈ નો વ્લોગ ચાલુ છે. ચાલો ખાતા ખાતા વ્લોગ જોઈએ. અત્યારે પપ્પા ની આવી ગયા છે ઘરે ને તમારા ભાઈ મસ્ત મજાના પાસ્તા ખાઈ લીધા હે. હજુ ડકાર આવે તો ચાલો મુફાસો લઈને જવાનું છે આપણે ઈટુ ના ભઠ્ઠે અને ત્યાંથી ઈટુ નો એક ફેરો લખવાનો છે. ત્યાં લખવાનું છે ને શું છે હું તમને આગળ જઈને બતાવું. આવી ગયા તા આ ભઠ્ઠે ને અહીંયા ભાવ પૂછ્યો હે. હવે 2-3 જગ્યા ભાવ પૂછીએ ને પછી ડિસાઈડ કરીએ ક્યાંથી ફેરો નખવો. આવી ગયા છીએ બીજા ભઠ્ઠે આપણે નેહડી રોડ વાળા. તો ચાલો અહીંયા પૂછીએ કાકાને એટલે ઈટુ નો ભાવ ને એવું છે શું. તો ચાલો આપણે ફેરો મંગાવવાનો હે. હવે પૂછીએ અહીંયા હું જાઉં નહીં. નેહડી રોડ વાળા ઈટુ માં તો આમ એટલું બધું કઈ લેવાનું હતું નહીં એટલે હવે જોઈએ બીજા ભઠ્ઠે જઈએ છીએ કે નહીં. બાકી જે છે એ તમને કન્ટિન્યુ બતાવ્યા રાખશું. તો લેટ્સ ગો. આવી ગયા છીએ પાછા ભઠ્ઠે ભાઈ. હમણાં ભઠ્ઠા ફેરવવાના હે અત્યારે કારણ કે એક ખારો ઈંટ નો ફેરો ભરવાનો હે. તો ચેક કરો હવે અહીંયા શું છે શું નહીં. અહીંની ઈંટું જોઈએ પછી હવે નક્કી કરીએ. આ ટ્રેક્ટરમાં ભરાણો નહીં આપણો ફેરો હતો, આપણને ખબર નહોતી. તો ચાલો ઈંટું ભરાય છે, 500 ઈંટું બાકી રહી છે ભરવાની. ભરાઈ જાય એટલે ટ્રેક્ટર લઈને થાય રવાના. તો ભાઈ 1500 ઈંટો નો ફેરો થઈ ગયો તૈયાર. પપ્પા કેટલી ઈંટો ભરી? હાલો, કેટલી ઈંટો ભરી? 1500 ઈંટો ડન થઈ ગઈ હે. તો ભાઈ તમને ટૂંક સમય પહેલાના આ વ્લોગમાં કીધું હતું કે સરપ્રાઈઝ છે એક તમારી માટે. તો સરપ્રાઈઝ આજે ફાઇનલી હું તમને રિવીલ કરી દઉં. આ છે આપણું ન્યુ હોમ ભાઈ. નવું મકાન લીધું હે અને મસ્ત મજાની ઈંટો નો ફેરો અત્યારે આવી ગયો હે. ચેક કરો, આ છે આપણું નવું મકાન. તો ભાઈ હવે અહીંયા રહેવા વિયાવાના એ ટૂંક સમયમાં પહેલા રિનોવેશન નું કામ કરાવવાનું. તો ભાઈ ફાઇનલી અત્યારે ઈંટો ઠલવાઈ ગયા. આ છે ભાઈ આપણું ન્યુ હોમ. ચેક કરો. તમને કેવું લાગ્યું ને કોમેન્ટ કરીને જણાવજો. પહેલી વાર રિવીલ કરું હું. આપણું જે સરપ્રાઈઝ હતું ને તમને કીધું હતું ખુશીનો માહોલ છે એ આ હતો. તો ચાલો અત્યારે ઈંટો ઠલવે ને પછી અંદર હારવાની થશે. તો લેટ્સ ગો. તમને આગળ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી. તો ભાઈ હાલ ઘણી ખરી ઈંટો હારી લીધી છે ને અડધી પાણી અંદર જો ગોઠવાઈ ગઈ છે, થર લાગે છે. તો ચાલો હવે તમારા ભાઈને થોડુંક કામથી બહાર જવાનું થયું હે. તો ચાલો હું જાઉં છું ઘરે અત્યારે મુફાસો લઈને. પપ્પા માટે ટિફિન લાવવાનું છે તો ખાઈ પી લઉં હું ઘરે જઈને, પછી ટિફિન લેતા હોઉં પછી આપણે જઈએ કામ પતાવવા. તો ચાલો ગાઈઝ, મસ્ત મજાનું જમી લીધું હે, નવા કપડાં પહેરી લીધા, પોશાક નાઈ ધોઈને ને અત્યારે પપ્પાનું ટિફિન લઈને જઈએ ઓલા ઘરે અને પપ્પાને ટિફિન બતાવીએ અને પછી આપણે નીકળી જઈએ આઈટીએ જવા માટે કારણ કે હોલ ટિકિટ લેવા માટે જવાનું છે. નીકળી ગયા છે આપણો મુફાસો લઈને આઈટીએ જવા માટે. કેટલા ટાઈમ પછી આવી ગયા છીએ આપણા આઈટીએ. મુફાસો કરી દીધો છે અહીંયા પાર્ક. ચાલો અંદર જઈને હોલ ટિકિટ લેતા આવીએ અને પરીક્ષા ટૂંક જ સમયમાં છે તો એની પણ તૈયારી કરવી પડશે ને એક્ઝામ દઈને મસ્ત મજાના સર્ટિફિકેટ મેળવશું. તો ચાલો અંદર જઈને સર્ટિફિકેટ લેતા આવું. સર્ટિફિકેટ નહીં, એક્ઝામ સીધી અને ડાયરેક્ટ સર્ટિફિકેટ. હોલ ટિકિટ લેતા. તો ભાઈ ફાઇનલી આપણી હોલ ટિકિટ આવી ગઈ છે. તો ચાલો લેટ્સ ગો. હવે ભાગીએ ઘરે અને બાકી જે કઈ આગળનો પ્લાન હશે હું તમને બતાવીશ. ઓલ ડન થઈ ગયા છે ફ્રી. તો ચાલો અત્યારે આલોકભાઈ ના ઘરે જશું. એ પેલા તમને જણાવી દઉં કે આપણું જે સરપ્રાઈઝ હતું એ રિવીલ થઈ ગયું છે. ટૂંક સમય પહેલાના બ્લોગમાં તમને કીધું હતું કે બહુ જ ખુશીનો માહોલ છે. પછી માતાજીને શ્રીફળ વધેર્યા હતા
તો એ સરપ્રાઈઝ ફાઇનલ રિવીલ આજના વ્લોગમાં થઈ ગયું કે આપણે નવું મકાન લીધું છે ભાઈ માતાજીની દયાથી અને તમારા બધાના સપોર્ટથી મસ્ત મજાનું મકાન લઈ લીધું છે. તો હવે એને રિનોવેશન નું કામ ચાલુ કરાવવાનું છે એટલે ઈંટનો ફેરો નખવાનો હતો તો ઈ પણ નખાવાઈ ગયો ને હવે ટૂંક સમયમાં રિનોવેશન નું કામ પણ ચાલુ કરવાનું છે. તો તમને થોડું ઘણું ધીમે ધીમે હું દેખાડતો જઈશ કે શું શું કમ્પ્લીટ થાતું ગયું છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે જઈએ આપણે આલોકભાઈ ના ઘરે, જોઈએ ઈ કરે છે કે નહીં. હવે આવી ગયા તા આલોકભાઈ ના ઘરે ને વરસાદ ચાલુ થઈ ગયો. એક્ટિવ માથે તમે જોઈ શકો છો છાંટા પડે. નાની બેસવાની સ્ટાઇલ ચેક કરો. વ્લોગ અપલોડ કરવા માટે ડેઈલી અહીંયા બેસે છે. આ એનો સ્ટુડિયો છે, લીલા કલર ની છેનણીઓ કે અમની હરખું આમ દિલથી હું કોપી નથી કરતો ભાઈ. લ્યો તો ખુદ નો બનાવો કાક. બાબુ મસાઈ. બાબુ મસાલો, બાબુ મસાલો. તો ચાલો ભાઈ, હવે એક અવાજ સંભળાવું જો તમને અંદર નો અવાજ. હવે કઈ અવાજ ન્યુ બેડ અનલોક. ગરોળી કરી જાય એટલી જગ્યા રે. હે હા Yes. So guys, weather check this. શેંકલાનું પાણી ઈ તો રેવા ગયો. થૂકમાં ભરાણું થૂક્યા. તો હળવો હળવો વરસાદ આવે સામે ખેતર છે મધરો અને આ અમને વ્યૂ બહુ ગમે છે. અને તમે શું કહેવા માંગશો? કંઠી ઉતરી ગઈ ને ગંધાઈ ગઈ. ચેક ધીસ વ્યૂ. 1 કિલો ફોટો પડ્યા હે આજે. યા બા. તો ચલો ટાટા બાય બાય વેધર.